નમસ્કાર દર્શક મિત્રો, પુસ્તક પરિચયના આજે 11મા એપિસોડમાં હોવાપણું ખરું, હાવીપણું નહીં આ પુસ્તક વિશે વાત કરવી છે. સંપાદક ગોપાલી બુચ છે. દર્શક મિત્રો, હોવાપણું ખરું, હાવીપણું નહીં, સંપાદક ગોપાલી બુચ. યુતિ પબ્લિકેશન દ્વારા પબ્લિશ થયું છે 2023માં. અર્પણ જગતજનની આદ્યશક્તિ માં જગદંબાને બેને અર્પણ કર્યું છે. હોવાપણું ખરું, હાવીપણું નહીં માં સુંદર રીતે ગોપાલીબેન બુચ એમની વાત મૂકે છે. સૌથી પહેલી સ્પષ્ટતા એ કરવાની કે હું નારીવાદીની વિરોધી નથી. હું નારીવાદને સ્વીકારું છું. મારા ઘણા સર્જનમાં નારીવાદનો પડઘો પડે છે. સામાન્ય રીતે સ્પષ્ટતા એવી કરવી પડે કે હું પુરુષ વિરોધી નથી. પણ આ તો એક સ્ત્રી થઈને નારીવાદ માટે મારે સ્પષ્ટતા કરવી પડે છે, કારણ મારા સંપાદનમાં નારીવાદના નામે ભૂલા પડવા તરફ જઈ રહેલી આજની પેઢીને અરીસો ધરવાનો પ્રયાસ છે. તમને નથી લાગતું કે આ પ્રકારનો કરવો પડતો ખુલાસો આ રગરગમાં નારીવાદને સિંચતા સમાજ સામે પ્રશ્નાર્થ છે? ખેર, વિવાદોના વસ્ત્ર ધારણ કરવા નથી ગમતા, અને જે નથી ગમતું એ ન કરવું પડે એ જ પર્યાપ્ત છે. એક સ્ત્રી હોવાપણું પણ હાવીપણું નહીં, કોઈના પણ હાવીપણું થવાનું નથી, એ અંતર્ગત વાત કરે છે ગોપાલીબેન. ગોપાલી બુચ ખૂબ સારા કવિયત્રી છે, લેખિકા સાથે ખૂબ સારા સંચાલક પણ છે. જવાબદારીના નિર્વાહ સાથે મનગમતું જીવન એ સ્વાતંત્ર્ય છે, પણ જવાબદારીથી ભાગીને મન ફાવે એમ જીવવું એ સ્વચ્છંદતા છે. એમાં બે મત ન હોઈ શકે. બસ આવા વિચારોએ વેગ પકડ્યો, જેમાંથી હોવાપણું ખરું, હાવીપણું નહીંનું સર્જન થયું. ઋણ સ્વીકારમાં સૌથી પહેલો આભાર ઈશ્વરનો અને માતા પિતા સુરભી ધ્રુવકુમાર ઢેબરનો, જેમણે જીવન અને શિક્ષણ આપી કંઈક જુદું વિચારી શકવા સક્ષમ બનાવી. અનુક્રમણિકા છે. કુલ 38 બહેનોએ વાત મૂકી છે એમની કે એક સોનચીડિયા, લાલ દુપટ્ટો મલમલનો, શત્રુપા સ્ત્રી, શું છે સ્ત્રી સ્વાતંત્ર્ય, શું છે સ્ત્રી સ્વાતંત્ર્ય. લક્ષ્મી ડોબરિયા અને પ્રજ્ઞાબેન વશીના એક જ સબ્જેક્ટ પર બંનેએ વાત કરી છે. 1+1 સ્વતંત્ર સ્ત્રીનું મોહરું સહેજ ઉગવા દો. સ્વતંત્રતા કે સ્વચ્છંદતા, નારી તારું નવલું રૂપ, ગરવા ડાપણમાં જગોડાઈને આવતું સ્ત્રી સ્વાતંત્ર્ય. એમ 38 વિષયો પર અલગ અલગ લેખિકા બહેનોએ સુંદર વાતો મૂકી છે કે નારીવાદ આજનો, અને એમને જે પ્રોત્સાહન સમાજ તરફથી મળ્યું છે, અને જગતજનની જગદંબાના આપણી સંસ્કૃતિ છે, માના ભક્તો છીએ આપણે, સ્ત્રીઓનું સ્વાતંત્ર્ય આપણે બધાએ જ સ્વીકાર્યું છે, અને આપણે એમને પૂરી મોકળાશ પણ આપી છે એમને ખીલવાની. અને આ વખતે બેન જ પછી વાત લઈને આવે કે ખરેખર આ મોકળાશ આપી છે એ હોવાપણું ખરું, પણ આમાં હાવીપણું તો નથી હાવી થયું ને. અને એ અંતર્ગત ગોપાલીબેન આ સુંદર પુસ્તક લઈને આવે છે. એક પુસ્તકની પાંખને શોધી શકો છો તો તમે આઝાદ છો. પાંજરું તોડો, પરંતુ મૂળ મુદ્દો એટલો, પાંખને શોધી શકો છો તો તમે આઝાદ છો. પારુલ ખક્ખરના શેર સાથે આશીષ ખારોળ પણ વાત કરે છે કે પહોળું થયું રે કંઈ પહોળું થયું, એક સજ્જડ પાંજરું પહોળું થયું, એમ કરીને એ વાત મૂકે છે. ખૂબ સુંદર પુસ્તક બન્યું છે. ગોપાલીબેનને અભિનંદન. છેલ્લા પૃષ્ઠ પર જવાબદારીના નિભાવ સાથે ઉજવાતા સ્વાતંત્ર્યનું મૂલ્ય અનેક ગણું વધી જાય છે. મારી સ્વતંત્રતા એટલે મારા હોવાપણાનો સંપૂર્ણ સ્વીકાર, પણ અન્યના હોવાપણાનો નકાર નહીં, નહીં ને નહીં જ. ગોપાલીબેનને અભિનંદન. અંદર બધી જ લેખિકાઓએ જે એમના આર્ટિકલ્સ આ પુસ્તક માટે આપ્યા છે, સૌને પણ અભિનંદન. દર્શક મિત્રો, પુસ્તક પરિચયના આજના આ હોવાપણું ખરું, હાવીપણું નહીં વિશે વાત કરીને મને આનંદ થયો છે. નમસ્કાર.